વડોદરામાં ગોરવાની આધાર હોસ્પિટલમાં નર્સ પર વિધર્મી દ્વારા દુષ્કર્મ આચરવાના મામલામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ મામલે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપવામાં આવી હતી। વડોદરાના ગોરવાની આધાર હોસ્પિટલમાં નર્સ પર વિધર્મી દ્વારા દુષ્કર્મના મામલામાં ડીસીપી જુલી કોઠિયાનું નિવેદન સામે આવ્યું છે। વડોદરાની ખાનગી હોસ્પિટલમાં વાસી ઉત્તરાયણના દિવસે દુષ્કર્મની એક ભયાનક ઘટના ઘટી હતી, જેનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ। હોસ્પિટલમાં કામ કરતા એક સહકર્મીએ જ તહેવારના દિવસે દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટનાએ ફરી નર્સિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકોની સુરક્ષા અંગેના પ્રશ્નો ઉઠાવ્યા છે। ગોરવા પોલીસે દુષ્કર્મની ઘટના સામે આવતા જ આરોપી અશરફની ધરપકડ કરીને એટ્રોસિટી અને દુષ્કર્મ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ડીસીપી જુલી કોઠિયાએ આ મામલે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે આરોપી અશરફ જીણાભાઈ ચાવડા એ શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના ચોથા માળે આવેલા રેડિયોલોજી વિભાગમાં ટેકનિશિયન છે। મૂળ કોડીનારનો રહેવાસી છે અને છેલ્લા 10 વર્ષથી હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે। 28 વર્ષીય આરોપી અશરફ ચાવડા પરિણીત છે। આ કેસમાં ડોક્ટરે સપોર્ટ કર્યો કે નહીં તેની તપાસ કરવામાં આવશે। તદુપરાંત આ મામલે લવ જેહાદના એંગલથી તપાસ કરવામાં આવશે અને ડોક્ટરની પણ પૂછપરછ કરવામાં આવશે। ઘટના સ્થળ ઉપર તપાસ કરવામાં આવી છે। દુષ્કર્મ પીડિતા જે હતી તેને બી સાથે રાખવામાં આવી હતી। સીસીટીવી કેમેરા કે કોઈ તપાસમાં કઈ આવ્યું છે બહાર? હાલ સુધી આવેલી નથી અને આગળની કાર્યવાહી ચાલુ છે। પરિવારજનોનો પણ આક્ષેપ હતો કે જે પ્રમાણે જ્યારે આ ઘટના બની ત્યારે ડોક્ટરે સાથ સહકાર પરિવારજનોની પૂછપરછ પણ ચાલુ છે કે પરિવારજનોએ અગાઉ કોને જાણ કરી છે અને જે ડોક્ટરને એમણે વાત કરી છે એ ડોક્ટરને પણ પૂછપરછ કરી અને તપાસવાનું કામ ચાલુ છે। આરોપી દ્વારા જે મેડિક્લેમ તેનો ક્લેમ સેટલમેન્ટ કરવામાં આવે છે, પોલીસ દ્વારા તે પણ સ્ક્રુટિની કરવામાં આવશે? હા, આવશે, 100% કરવામાં આવશે। પરિવારજનોનો આક્ષેપ છે કે સીસીટીવી કેમેરા જે હતા એ બી ત્યાં ચાલુ નથી। એ તપાસનો વિષય છે। સીસીટીવી કેમેરા મેળવી અને આ સીસીટીવી કેમેરા ચાલુ છે કે બંધ, અને બંધ છે તો ક્યારથી છે, એ તમામ તપાસ કરવામાં આવશે। કારણ કે હાલ સુધીનો જે બનાવ છે એમાં ભોગ બનનારની વિગત, ભોગ બનનારનો મેડિકલ કરાવવાનું, આરોપી હાથ કરવાનું કામ અને આરોપીને મેડિકલ કરાવવાનું કામ વગેરે કામ કરવામાં હોય, સીસીટીવીની તમામ વિગત લઈ લેવામાં આવી છે અને એક્સપર્ટ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવશે। આરોપીનું નામ અશરફ જીણાભાઈ ચાવડા છે, મૂળ કોડીનારનો છે અને છેલ્લા 10 વર્ષથી આ હોસ્પિટલની અંદર કામ કરતો હતો। કારણ કે જનરલી મહિલા છે પોતાની રજૂઆત છે મહિલાઓને કરતી હોય છે, કદાચ એમને ત્યાં કોઈને રજૂઆત કરી હોય અને રજૂઆત ધ્યાને ન લેવામાં આવી હોય એવું પણ બને। આપ લોકો દ્વારા મને જાણવા મળે છે કે ફેમિલી મેમ્બર્સ સે ડૉક્ટર્સને વાત કરી હતી અને ડૉક્ટરે સપોર્ટ ન કરી। આ બધી તપાસ કરી અને પછી એમને સી ટીમને બોલાવી તો સી ટીમ તરત જ પહોંચી અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચી ફરિયાદ લેવામાં આવેલ છે। પોલીસ કઈ દિશામાં અત્યારે તપાસ કરે? પોલીસ આ આરોપી શા માટે આવું કર્યું છે, આ આરોપીએ ખરેખર આવું કરવામાં કોનો સાથ સહકાર લીધો છે અને આ કરતી વખતે ત્યાં કોણ કોણ નજર જોનાર સાહેદો હાજર છે, સીસીટીવી અને સાયન્ટિફિક એવિડન્સ, કોલ ડિટેલ અને ટાવર ડમ્પની માહિતી લેવામાં આવશે। 100% લવ જહાજના એંગલને જોવામાં આવશે। હા, થઈ ગઈ છે। બીએનએસ કલમ 64, 351(2) અને 325A એટ્રોસિટીની કલમ। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અગાઉનો કોઈ પણ? એ બધી તપાસ કરવાનો વિષય છે। હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। આરોપીની ઉંમર 28 વર્ષની છે। હા, મેરિડ છે। સંચાલક જે હોસ્પિટલના હતા એ પરિવાર જે પીડિત જે